95% વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભૂલો કરીને આવે છે અને એમને પણ નથી ખબર હોતી કે ભૂલ ક્યાં. ભૂલોથી બચવા માટે આજનો વિડિયો છે તમને ખૂબ મદદરૂપ થશે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ભણવાની બે મેથડ હોય છે. એક તો છે વાંચવું અને બીજું છે વાંચેલું પરીક્ષામાં કઈ રીતે ડિલિવર કરવું. તો વાંચવું કઈ રીતે એનો વિડિયો ઓલરેડી મેં આપી દીધો છે. તો વાંચેલાને ડિલિવર કઈ રીતે કરવું એ માટેનો આજનો સેશન એ તગડો બનાવવાનો છે. તો વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો છેલ્લે સુધી. વિદ્યાર્થીઓ તમે ઘણી બધી વખત સાંભળ્યું હશે કે વિજેતાઓ છે અલગ કામ નથી કરતા પણ કામને અલગ રીતે કરે છે. તો એવી જ રીતે વિદ્યાર્થીઓ જે જનરલ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભૂલ કરીને આવે છે પણ ટોપર છે એ ભૂલોથી બચી અને આગળ નીકળી જતા હોય છે. તો વિદ્યાર્થીઓ પહેલી ટીપ એટલે કે ગીવ ઇનફ ટાઈમ ટુ એવરી ક્વેશ્ચન. એનો મતલબ કે પ્રશ્ન છે એને જરા વાંચો, એને સમજો અને પછી જવાબ લખવાની શરૂઆત કરો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મોટે ભાગે આ ભૂલ કરે છે કે પ્રશ્નને ઉતાવળે વાંચી લે છે, પોતાના મનમાં એનું પ્રોપર અર્થઘટન થતું નથી અને જવાબ કંઈક અલગ લખીને આવે છે. આ સવાલ કંઈક અલગ હોય, જવાબ કંઈક અલગ હોય તો ઓબ્વિયસલી માર્ક્સ તો મળવાના જ નથી. તો વિદ્યાર્થીઓ આ બાબતનું ખાસ ધ્યાન રાખીશું કે પ્રશ્ન શું પૂછ્યો છે એને સમજી અને જવાબ લખવાની શરૂઆત કરવી. બેસ્ટ પરફોર્મન્સ આપવા માટેની બીજી ટીપ ઇગ્નોર યોર નેગેટિવ થિંગ્સ. એનો મતલબ કે જ્યારે આપણે પેપર લખવા બેસીએ છીએ ત્યારે માનો કે પહેલો પ્રશ્ન આવડી ગયો છે, બીજો પ્રશ્ન આવડી ગયો છે અને માનો કે ત્રીજો પ્રશ્ન નથી આવડતો, તો આપણા મગજમાં તરત જ નેગેટિવ થોટ્સ આવશે કે મને નથી આવડતો, મારા માર્ક્સ કપાશે. ભૂલી જાવ આ બધી વસ્તુને. જો તમને દાખલો કે કોઈ પ્રશ્ન નથી આવડતો તો એની જગ્યા છોડી દો, આગળ વધો. જે આવડે છે એના ઉપર ફોકસ કરો, નથી આવડતું એને લાસ્ટમાં અટેમ્પ્ટ કરો. તો વિદ્યાર્થીઓ આમ કરવાથી આપણા માર્ક્સ વધશે વધશે ને વધશે. तो विद्यार्थियों जीते की चाल, बाज की नजर और साहिल सर की दी हुई टिप्स पे कभी संदेह नहीं करना. परीक्षाમાં ટોપ કરવા માટેની ત્રીજી ટીપ અટેમ્પ્ટ ધ પેપર ઇન સિક્વન્સ. એનો મતલબ કે તમને માનો કે સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમને હું પેપર ચેક કરવા માટે આપું. તમારી પાસે જે પેપર છે એમાં પહેલો ક્વેશ્ચન લખો, બીજો ક્વેશ્ચન લખો, 8મો ક્વેશ્ચન લખો, 5મો ક્વેશ્ચન લખો, 9મો ક્વેશ્ચન લખો, 15મો ક્વેશ્ચન લખો, 12મો ક્વેશ્ચન લખો અને ચેક કરવાનું કહો. ને બીજી સિચ્યુએશન એવી છે કે પ્રોપર સિક્વન્સમાં 1 2 3 4 5 6 7 8 9 10. તો વિદ્યાર્થીઓ શેમાં મજા આવશે પેપર ચેક કરવાની? સાહેબ ઓબ્વિયસલી બીજા કેસમાં. વિદ્યાર્થીઓ આવું જ પેપર ચેકર સાથે થતું હોય છે કે જેટલું કમ્ફર્ટેબલ ફીલ થશે પેપર ચેકિંગ વખતે એટલા તમારા માર્ક્સમાં વધારો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. એનો મતલબ કે પ્રોપર સિક્વન્સમાં પેપર લખવાથી પણ આપણને ફાયદો થતો હોય છે. હા, ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે કે જે પહેલા આવડે છે લખો, ન આવડે છેલ્લે લખો તો ચાલશે. ચાલે ખરા, પણ મજા શેમાં આવે? જો પ્રોપર સિક્વન્સમાં લખેલું હશે તો એનો ફાયદો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી થશે ને થશે જ. અને આવું જ્યારે પેપર તમે આપ્યું હોય ત્યારે પેપર ચેકરના મનમાં એક તરત જ ડાયલોગ આવે. પેપરમાં રોક કરવા માટેની ચોથી ટીપ વર્ડ લિમિટ. એનો મતલબ કે ઘણી બધી વખત આપણે ઓવર કોન્ફિડન્સમાં આવી અને કોઈ પ્રશ્ન 2 માર્કનો પૂછાયો છે પણ તેમ છતાંય આપણે એને લેન્થ 4 માર્ક જેટલી બનાવી દઈએ છીએ. તો આ જ રીતે તમે દરેક પ્રશ્નમાં જો આવી નાની નાની ભૂલો કરશો તો અલ્ટિમેટલી તમને પેપરમાં સમય ઘટશે. અને આ મુખ્ય કારણ છે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન સમય ઘટવાનું. કારણ કે આપણને એ વર્ડ લિમિટ છે એ ફોલો કરતા નથી. તો વિદ્યાર્થીઓ આગલી વખતે જ્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે સવાલનો જે જવાબ લખો છો એની લેન્થ તમારા મનમાં સેટ હોવી જોઈએ માર્ક્સ પ્રમાણે. તો આ ધ્યાન રાખશો તો તમને મળશે પૂરા માર્ક્સ. પરીક્ષામાં જબરદસ્ત પરિણામ મેળવવા માટેની 5મી અને છેલ્લી ટીપ સુંદર હેન્ડરાઇટિંગ. તો વિદ્યાર્થીઓ સુંદર હેન્ડરાઇટિંગને લીધે પણ તમારા માર્ક્સ વધી શકે છે. લે સર, મારા તો હેન્ડરાઇટિંગ સારા થતા જ નથી તો શું હું ટોપ નહીં કરી શકું? ના, એવું નથી હોતું. વિદ્યાર્થી મિત્રો, આ માટેની એક સરસ મજાની ટીપ આપું કે તમારે શિક્ષકના મનમાં તમારી ઇમેજ હોશિયાર વિદ્યાર્થી તરીકેની ઊભી કરવાની છે. તો કઈ રીતે? તો તમને જે પ્રશ્નો આવડે છે, જે શરૂઆતમાં જે તમે પ્રશ્નો લખો છો એના અક્ષર ખૂબ સારા કરો અને પછી ભલે ને ધીરે ધીરે તમારો ઓરિજિનલ રંગ બહાર આવે, પણ જ્યારે પેપર ચેકરને શરૂઆતમાં જ તમારા વિશેની એક મેન્ટાલિટી બંધાઈ જશે કે આ વિદ્યાર્થી છે હોશિયાર છે, આને બધું આવડે છે. તો આવી રીતે પણ કદાચ તમારા હેન્ડ રાઇટિંગ છે આગળ જતા થોડા એવા ખરાબ હશે તો પણ તમને પૂરા માર્ક્સ મળવાની સંભાવના ખરી. તો વિદ્યાર્થીઓ, હેન્ડ રાઇટિંગ સારા ન થતા હોય પણ શરૂઆતમાં તો સારા કરવાના પ્રયત્નો આપણે જરૂરથી કરી શકીએ. તો આ મુદ્દાઓ આપણે પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખીશું તો તમે જે મહેનત કરેલી છે, તમે જે વાંચેલું છે એને પૂરેપૂરા માર્ક્સ મેળવવા માટે આ ટીપ છે એ બહુ જ હેલ્પફુલ થશે. વિદ્યાર્થીઓ, આશા છે કે આ 5 ટીપ ફોલો કરવાથી તમારા પરિણામમાં ઉત્તરોત્તર પ્રગતિ થશે. તો આવા ને આવા મોટિવેશનલ વિડીયોઝ અને આવીને આવી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આ લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.